છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલા રામી જળાશય યોજના વર્ષ 1988માં બનાવાઈ હતી। આ યોજના અંતર્ગત ગળેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાટ સહિત 7 ગામને સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું। જોકે કેટલાક ગામડા એવા છે કે જ્યાં આજ દિન સુધી ટીપું પાણી આવ્યું નથી। વર્તમાન સમયમાં માત્ર 3 ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય 4 ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। આ ગામના ખેડૂતો ખેતી કરવા માટે માત્ર ચોમાસા પર જ નિર્ભર છે। આ સાથે ચોમાસાની ઋતુમાં સ્થાનિક લોકો સ્થળાંતર કરવા મજબૂર બને છે। વર્ષોથી સુખી ભટ્ટ કેનાલ સાવ જર્જરિત બની છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા તો આવે છે, પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ લાવતા નથી। બીજી તરફ સરકારે ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજના હેઠળ કેનાલ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા એસ્ટિમેટ બનાવી તંત્રની મંજૂરી લેવાની તસ્દી લીધી નથી। ત્યારે ખેડૂતોને વહેલી તકે સિંચાઈનું પાણી મળી રહે તેવી આશા છે। ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે, પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય। કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કહેવાય, હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં। એટલે નણવાટ ગડલાવાટ ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી તકે કેનાલ બને એવી માંગ છે। 40 વર્ષ થઈ ગયા કેનાલ બનાવ્યા, કેનાલ બુરાઈ પડી જાય, કેનાલને કોઈ રિપેરિંગ કરવા પણ કોઈ જોવા પણ નથી આવતું। અમારા ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે અમારે નર્મદા કેનાલનું પાણી પણ નથી આવતું, કોઈ જાતનું પાણી નથી। અમારે આ કેનાલનું પાણી ચાલુ થઈ જાય તો અમારે નણવાટ ગડલાવાટ તેમજ નાખુંજા ગામોને પાણીને શાંતિ થઈ જાય એવી અમારી અપેક્ષા છે। હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે, ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે। ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે। કેટલા ગામોને સિંચાઈનું પાણી મળે? 3 ગામોને મળે છે, ખંડીબારા, થળગામ ને ગળેઠા અને મોટી સાંકળ સુધી પાણી જાય છે હાલ। બીજા કયા ગામોને પાણી નથી મળતું? આથા ડુંગરી, કટરવાટ ને નળવાટ અને જાંબા 4 ગામોમાં પાણી હાલ નથી પહોંચતું।